શહેરના ખટોદરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્નના માત્ર 7 મહિના બાદ 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ સાક્ષી નામની યુવતીએ પોતાના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સાક્ષીનો થોડા સમય પહેલા મનોજ નામના યુવાન સાથે પ્રેમ લગ્ન થયું હતું. યુવતી અને તેનો પરિવાર અનુસૂચિત જાતિનો હોવાને કારણે સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવ્યો છે. મનોજ સહિતના સાસરિયા જણાવ યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ કરતા હોવાના આક્ષેપ કર્યા છે. ખટોદરા પોલીસે સમગ્ર મામલે મનોજ સહિત સાસરિયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા યુવતીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સાક્ષીના મોબાઈલ ફોન અને આધારે તપાસ આગળ વધારી છે. તમારું નામ જણાવજો અને શું ઘટના બની? મારું નામ દીપક ખરડાટે છે. હું બતારમાં છું. શું ઘટના બની હતી? સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો. અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે, એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને. શું નામ હતું એનું મનોજ ખોરસે છે નામ. છોકરીનું નામ? છોકરીનું નામ સાક્ષી રોકડે છે. શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ. કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ.